આવતા ભેગા દોડાદોડી શરૂ થઈ ગઈ છે. જો આ બધા રિપોર્ટ કરાવવા જઈએ છીએ અત્યારે. બાપા બની ગયા બીજી વાર. હા એ આધાર કાર્ડની ઝેરોક્સ કરાવવાની છે ને. બતાવો સીઝર ને અત્યારે આપણે જઈએ છીએ ભાવનગર સિવિલ હોસ્પિટલ. થોડુંક દવાખાનાના કામમાં હોય એટલે ખબર જ હોય કેવું હોય બરોબર. અને અત્યારે વાતાવરણ સાવ શાંત છે. રામ રામ સીતારામ જય માતાજી. આજ છે 26મી જાન્યુઆરી. તો બધાને 26મી જાન્યુઆરીની હાર્દિક શુભકામના અને જય ભારત જય હિન્દ ને જય ગરવી ગુજરાત. મિત્રો તો કેમ છે બધાને? બધાને સારું જ હશે. અને અમને ગામમાં રેલી નીકળશે, રેલી જોઈ લેવી. અને જો પ્રવાસ તો આવે જ છે, રેલી આવે છે અને જવાનું છે કામે. 26મી જાન્યુઆરી છે સતત હોય, કેમ કે આપણે તો કાંઈ સરકારી નોકરી છે નહીં એટલે કાંઈ રજા આવે નહીં. તો મમ્મી ત્યાં કામ કરે છે એનું, ને તલવાઈ ગઈ છે અત્યારમાં વહેલી દાડીએ, કેમ કે અત્યારમાં 8:30 જેવું થવા આવી ગયું છે. પણ હું તો મારે મોડું થઈ ગયું હતું એટલે. અત્યારે આપણે જઈએ છીએ ભાવનગર સિવિલ હોસ્પિટલે. થોડુંક કામ આવી ગયું છે, ત્યાં જવું એટલે તમને ખબર પડી જશે કે શું છે. અને તબિયત તો હાલમાં ખરાબ જ છે આપણી, તો છતાં આપણે ત્યાં જઈએ છીએ. તો ખુશીના સમાચાર છે એટલે. અને અત્યારે આપણે ભાવનગર પહોંચવા આવી ગયા છીએ. લગભગ 15 કિલોમીટર અંદાજે જશે. 15 કિલોમીટર જેવું બાકી રહ્યું છે. તો હવે આપણે જઈએ દવાખાને અને પછી મળવી. પણ તે પહેલાં અહીંયા જોઈ લો. અત્યારે આ હોટલ છે, મસ્ત મજાનો દરવાજો અને ગેટને બનાવેલું છે. તો સારું હાલો, આપણે મામસા વટી ગયા છીએ. તો હવે જઈએ આપણે સિવિલ હોસ્પિટલ, ત્યાંથી મળીએ. તો અત્યારે લાલ દવાખાને પહોંચી ગયા છીએ સટી હોસ્પિટલમાં ભાવનગર. અને આવતા ભેગા દોડાદોડી શરૂ થઈ ગઈ છે. જો આ બધા રિપોર્ટ કરાવવા જઈએ છીએ અત્યારે. અને આને તમે ઓળખતો જશો, આ મારા મોટા ખાડા છે. તો આજે એના માટે થઈને જ મારા અત્યારે ધક્કો થયો છે. મજા નહોતી, તબિયત ખરાબ હતી, તમને કીધું હતું. તો તોય છતાં મારા ધક્કો થયો હતો. અને એક આજ ખુશીનો માહોલ છે. હજી થોડીક વાર છે, વાર છે ને? હા, થોડીક વાર છે. અને ત્યાં ઓરું લગભગ મેળ આવી જાય છે હમણાં સાંજ પછી. કેમ લાગે? આવી જશે ને સાંજ પહેલાં મેળ આવી જશે. તો વિડીયો બનાવી રહીજો તો ખબર પડે પછી શું ખુશી આપણને મળે છે. સિવિલ દવાખાનું હજી તો આપણા આયરપાના ભાગમાં જ છે. આ જૂનું દવાખાનું છે. પછી આયરપા પાછું એક નવું બન્યું છે. નવું બન્યું છે. અને એ બધા આયરપા નવું બની ગયું, આયરપા જૂનું છે. પાછળ જૂનું છે. દવાખાનું બહુ મોટું છે સિવિલનું, ભાવનગરનું. બધે જોયું જ છે. લગભગ કોક બાકી છે કે નહીં જોયું હોય, કેમ કે સિવિલ હોસ્પિટલ કહેવાય ભાવનગરની એટલે. હવે વાત જોઈ છીએ અને પછી આગળ શું થાય છે એ પછી ખબર પડે છે. હા, એ આધાર કાર્ડની ઝેરોક્સ કરાવવાની છે ને. બતાવો સીઝર ને ભલે સીઝર, પણ બાબુ આવ્યો ને. બાપા બની ગયા બીજી વાર. બાબાનો જન્મ થઈ ગયો છે અને હવે એના ડૉક્ટરને બતાવવાનો છે. અને જુઓ બાબાના પપ્પા મોજમાં આડા મારે. કેમ હવે છે? હવે ટેન્શન વી ગયું ને? હાલો, હમણાં ફોનમાં જ છે. જ્યાં નકરા ફોનમાં છૂટા છે. કેમ કે નકરા ફોટા પાડીને બધાને મોકલવાનું ચાલુ કરી દીધા છે. હા, ખુશીનો આનંદ આવી ગયો ને? ખુશીનો આનંદ આવી ગયો છે. તો હવે આપણે જઈ અને આ કાગળિયા સભા કરાવી દઈએ બધા. અત્યારે રાતના 2 વાગી ગયા છે અને જો આની રીતે ઉતારશે અને બધા સુઈ ગયા છે. જુઓ આખું દવાખાનું અત્યારે શાંત વાતાવરણ છે, કાંઈ ઊંઘ આવતી નથી. અને એકલા ઉતારશે તો એમ કહ્યું કે બધા યુટ્યુબ ફેમિલી હારે વાતચીત કરી લેવી. અને આજ કાંઈ બહુ લાંબો વિડીયો બનાવીએ ત્યાં નથી. આપણે દવાખાના વહેલા હતા જ એટલે. અને ઉતારશે અને સંદરમાં જુઓ સાંધા આજે દેખાય સાંધા મામા છે. તો એ રીતે છે. તારે એટલી લાગે છે ને એની વાત પૂછવામાં.
હજી બારી ટાઈટ લાગે છે. અત્યારે સુધી ગેમ રમ્યા સાડીમાં એમાં હતા અને ઠંડીનો માહોલ એવો છે ને અત્યારે પૂછો માં જ મિત્રો અત્યારે કેવી ઠંડી લાગે છે. થાકીએ એટલે ક્યાં છીએ કેમ કે દવાખાનાના કામમાં હોય એટલે ખબર જ હોય કેવું હોય બરાબર. અને અત્યારે વાતાવરણ સાવ શાંત છે. આપણે એકાદા 2 જણા જાગે છે, બીજા બધા પૂતા છે. મને દવાખાના કાંઈ નીંદર આવે નહીં એટલે હું કાંઈ ઊંઘું નહીં. પણ આ તો હજી કાંઈ તબિયત બહુ સારી થઈ નથી આપણી, પણ બધું ઠીક છે. હવે સવારમાં પાછું વહેલું તૈયાર થઈને જાગીને પછી વ્યૂ જવાનું છે. થોડીક ખબરમાં ઠંડી મોડી પડી જાય ને એટલે આપણે ઘર વ્યૂ જવાનું છે. ઘર ભેગું થઈ જવાનું છે કેમ કે દવાખાને કાંઈ જાજો સમય આપણે નથી રોકાવાનું, કેમ કે જ્યાં કામ હતું એ બધું થઈ ગયું છે. હવે જે દી રજા આપે તે દી પછી પાછા જો ટાઈમ દે તો આવશું, નકર સીધા પછી હવે ડાયરેક્ટ ઘરે જઈશું મળવા. અને અત્યારે કેવો અવાજ આવશે મને ખબર નથી. અને હાવ શાંત વાતાવરણ છે ને ત્યાંથી કરી આપણે બોલીએ છીએ એટલે. અને એ બધા હોઈ ગયા છે. અને આખો દી ગાળો કાંઈ મળ્યો નહોતો વિડીયો બનાવવાનો, કેમ કે દોડાદોડીમાં હતા. લોહીના રિપોર્ટ કરાવવાના હતા, બ્લડ બેંકમાં લોહી લેવા જવાનું હતું, એવું બધું હતું. ટિફિન કમ્પ્લીટ કરાવવાનું બધું ઘણું કામ હતું એટલે દોડાદોડીમાં ગયા હતા. બીજું કાંઈ કરી જ નથી ક્યાં. અને કાંઈ વિડીયો બનાવવાનો કાંઈ એવો ગાળો મળ્યો નહોતો. તોય મેં છતાં આપણે જેવો બન્યો છે 26મી જાન્યુઆરી હતી તો આજ તો નથી, કેમ કે હવે રાતના 12 વાગ્યા પછી બીજો દિવસ થઈ જાય છે એટલે. તો હવે આપણે અત્યારે 26મી જાન્યુઆરી પૂરી થઈ ગઈ અને એનો સ્પેશિયલ વ્લોગ બનાવવાનો હતો એટલે. તો હવે આપણે આગળ બીજો દિવસ જ ગણાઈ ગયો. બીજા દિવસ પછી પાછો વિડીયો શરૂ થઈ ગયો છે, કેમ કે રાતના 2-2:30નો ગાળો થઈ ગયો છે એટલે. તો ગણતરી છે કે 4 વાગ્યા ઓલા નીકળવા જવી તો પછી ઘરે વહેલા છતાં પહોંચી જવી એટલે. તો સારું હાલો, તમે અત્યાર સુધી વિડીયો જોયા અને તમને કેવો લાગ્યો છે એ જણાવજો. તો સારું હાલો, હવે નવા વિડીયોમાં નવા વ્લોગમાં ફરી પાછા મળીશું. અને હવે ઠંડી બહુ છે એટલે ગોદડું વડે હોઈ જવું છે બરાબર. ગોદડું નથી પણ અહીંયા તો સાઈલ મળી ગઈ છે એક, તો એમાં ઘણું છે અત્યારે એટલી ઠંડીમાં. તો કોટ પહેર્યો છે એટલે વાંધો નથી. તો સારું હાલો, હવે આપણે હોઈ જઈએ. તો જય માતાજી ને જય સીતારામ અને જય શ્રી રામ ને જય હિન્દ મિત્રો.